કેશોદ ફાયર વિભાગની ભરતીમાં સત્તાનો દુરુપયોગ કર્યો હોય તેવા પ્રાદેશિક કમિશનર દ્વારા નોટિસ ફટકારાઈ। રાજ્ય સરકાર દ્વારા કેશોદ નગરપાલિકા હેઠળ જૂનાગઢ જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન મંજૂર કરી વિવિધ પ્રકારના વાહનો, સાધનો અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી। કેશોદ નગરપાલિકા હેઠળના જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનમાં વાયરલેસ ઓપરેટર તરીકે રાહુલભાઈ હિરેનભાઈ ચોવટિયાની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી વેપારી આગેવાન રાજુભાઈ બોદર દ્વારા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય ભાવનગર ખાતે લેખિતમાં ફરિયાદ કરી જણાવાયું હતું કે વાયરલેસ ઓપરેટર તરીકે નિમણૂક મેળવનાર રાહુલભાઈ હરીનભાઈ ચોવટિયા કેશોદ નગરપાલિકાના સદસ્ય અને પસંદગી સમિતિના ચેરમેન હરીનભાઈ ચોવટિયાના પુત્ર હોવાના નાતે લોહીના સંબંધો ધરાવતા હોય પોતાના પુત્રને નિમણૂક આપી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેથી નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓ મુજબ સભ્યપદ રદ કરી કેશોદ નગરપાલિકાને થયેલ આર્થિક નુકસાનની રકમ વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। ફાયર સ્ટેશનમાં ભરતી કરવામાં આવેલ, જેમાં કેશોદ નગરપાલિકાના ચાલુ સદસ્ય હરીનભાઈ ચોવટિયાએ ચાલુ સભ્ય અને પસંદગી સમિતિના ચેરમેન હોવા છતાં પોતાના પુત્ર રોહનભાઈને ભરતી કરેલ। જે તે વખતે એ બાબતે અમે ભાવનગર કમિશનર પ્રાદેશિકમાં લેખિતમાં રજૂઆત કરેલ, જેમાં એ લોકોએ કોઈ પણ જવાબ ન આપતા ના છૂટકે હાઈકોર્ટમાં અમારે ગયેલ તો હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવેલ કે આ ભ્રષ્ટાચાર બાબતનું હોય 6 મહિનાની અંદર આ કાર્યવાહી કરી નિકાલ કરવામાં આવે। આ ભરતીમાં જે તે વખતે કેશોદના એક ભાજપના તાલુકા કક્ષાના આગેવાન દ્વારા મસ્ત મોટી રકમ માગવામાં આવેલ। જે વ્યક્તિ આગેવાને લેખિતમાં સોગંદનામા સાથે જે એસીબી, હાઈકોર્ટ તથા બધે પોતે લેખિતમાં ફરિયાદ કરેલ હોય અને પોતે એવું જાહેર કરેલ હતું કે આ ભરતી રદ કરી અને આ સત્તાધીશો ઉપર કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો હું મારા પરિવાર સાથે અનશન ઉપર ઉતરીશ અને પોતે પૂરી તૈયારી સાથે અનશન ઉપર ઉતરવાના હતા। જેના 2 દિવસ પહેલાં આ વ્યક્તિ ઉપર રાજકીય દબાણ લાવી અને આ આંદોલન રફે દફે કરવામાં આવેલ હતું। જે તે વખતે આ ભરતી થયેલ તેમાં 1963ની કલમ મુજબ પોતે ચાલુ સભ્ય હોય, પોતે પસંદગીના સભ્ય હોય, તેમ છતાં પણ પોતાના દીકરાને ભરતી કરેલ હોય, જે ગરીબ પ્રજા માટે અન્યાય કહેવાય। આ એક લડાઈ અમારી કોઈ પણ વ્યક્તિને પાડી દેવા માટેની નથી, પણ આ ગરીબ લોકો જેઓ પેટે પાદા બાંધી અને પોતાના પુત્રોને ભણાવતા હોય, દીકરા દીકરીઓને, અને જ્યારે આવી નોકરી બાબત આવે ત્યારે આવા સત્તાધીશો પૈસાના ભૂખ્યા પૈસા લઈ અને પોતાના પુત્રો તથા સત્તાધીશોના પુત્રોને ભરતી કરી લેતા હોય, જે એક ગેરકાયદેસર કહેવાય। આ લડાઈ અમારી ચાલુ કરી ત્યારથી ઘણા અસંખ્ય ટૂંકમાં ઉમેદવારો હતા જેઓ અમારા કોન્ટેક્ટમાં આવે ને કહે કે ભાઈ અમારી પાસે પણ રકમ માગેલ, પણ અમે નાના માણસોએ કંઈ કરી શકીએ નહીં, અમને આ તમારી આ લડાઈમાં પૂરી સહકાર છે। તો મારી એક જ માગણી છે કે આ ભરતી તાત્કાલિક રદ થવી જોઈએ અને આ જે પસંદગી સમિતિના ચેરમેન અને નગરપાલિકાના સદસ્ય હોય જે ગેરલાયક ઠરે તો અને ભવિષ્યમાં આવા લોકો આ સત્તાધીશો હોય જે આવા ભરતી કરતા રોકાય અને ગરીબ પ્રજાને ન્યાય મળે એવી અમારી માંગણી છે। જય ભારત, વંદે માતરમ।